નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના કેટલાક મહત્ત્વના સમાચાર અંગેની વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, રાજકોટ એપીએમસી ગુજરાત રાજ્યમાં કપાસનું સૌથી મોટું બજાર ગણવામાં આવે છે, જેથી ખેડૂતો અહીં કપાસનું વાવેતર પણ સારા એવા પ્રમાણમાં કરે છે। પરંતુ ગત વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થતાં આ વર્ષે ખેડૂતોએ કપાસનું વાવેતર જ ઓછું કર્યું છે, જેથી ખેડૂત મિત્રો જો ઉત્પાદનની વાત કરવામાં આવે તો કપાસમાં આ વર્ષે વીઘે 30 થી 35 મણનો ઉતારો આવ્યો છે। કપાસની ખેતીમાં વીઘે 12,000 થી 15,000 રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે। ત્યારબાદ ખેડૂત મિત્રો જો વાત કરવામાં આવે તો મોંઘવારી વધતા કપાસની ખેતીમાં વીઘે 12,000 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે, પણ કપાસના ભાવ ઘટી ગયા છે। આજે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં 1400 જેટલો ભાવ મળતા ખેડૂતોએ હવે કપાસનું વાવેતર જ નથી કરવું એવો આક્રોશ ઠાલવી રહ્યા છે। ખેડૂત મિત્રો, ગયા વર્ષે કપાસના ભાવ 1600 થી 1700 મળ્યા હતા, જેથી આ વર્ષે પણ કપાસનું વાવેતર કરેલું, પણ આ વર્ષે કપાસના વાવેતરમાં જેટલો ખર્ચ થયો તેટલો ખર્ચ પણ નીકળતો નથી। ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતો સરકાર પાસે દરમિયાનગીરીની માંગ કરી રહ્યા છે। ભારતમાં કપાસની માંગ કરતાં ઉત્પાદન વધી ગયું છે। બીજું, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કપાસના ભાવ ઘટી ગયા છે। બાંગ્લાદેશની રાજકીય સ્થિતિને કારણે ત્યાં પણ કપાસની નિકાસમાં મોટા પાયે ઘટાડો થયો છે, જેથી ખેડૂતોને કપાસનો ભાવ નથી મળી રહ્યો તેવું જાણકારો જણાવી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસની નિકાસ વધુ થાય તો જ ખેડૂતોને કપાસનો ભાવ મળશે, જેથી એમ કહી શકાય કે કોઈ પણ જણસીઓના ભાવ ડિમાન્ડ અને સપ્લાય પર જ નિર્ભર હોય છે। હાલ કપાસની ડિમાન્ડ ઓછી હોવાથી ખેડૂતોને ભાવ નથી મળતો તે નરી વાસ્તવિકતા છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, જો આજે આપણે કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો હરસોલમાં 1375 થી 1472 રૂપિયા બોલાયા, વિરમગામમાં 1301 થી 1464, ધારીમાં 1101 થી 1463, ખેડબ્રહ્મામાં 1415 થી 1490, બોટાદમાં 1372 થી 1524, આંબલિયાસણમાં 1100 થી 1461, હળવદમાં 1350 થી 1493, રાજકોટમાં 1330 થી 1515, મોરબીમાં 1300 થી 1500, ધાંગધ્રામાં 1300 થી 1450, સાવરકુંડલામાં 1325 થી 1483, જેતપુરમાં 700 થી 1540, વિસાવદરમાં 1153 થી 1425, અમરેલીમાં 950 થી 1530, સિદ્ધપુરમાં 1300 થી 1529, ધ્રોલમાં 1200 થી 1512, જોટાણામાં 1366 થી 1458, ઉનાવામાં 1201 થી 1520, જામજોધપુરમાં 1300 થી 1521, વાંકાનેરમાં 1250 થી 1481, કાલાવડમાં 1100 થી 1497, જસદણમાં 1350 થી 1510, વિસનગરમાં 1250 થી 1498, સાણસમાં 1151 થી 1467, હારીજમાં 1335 થી 1461, બહુચરાજીમાં 1200 થી 1412, બાબરામાં 1440 થી 1580, ખાંભામાં 1342 થી 1502, વિજાપુરમાં 1350 થી 1514, કુકરવાડામાં 1390 થી 1483, ગોજરિયામાં 1350 થી 1486, માણસામાં 1250 થી 1265, હિંમતનગરમાં 1391 થી 1515, લાખણીમાં 1280 થી 1350, અંજારમાં 1460 થી 1500, મહુવામાં 1286 થી 1435, થરામાં 1450 થી 1530, સિહોરીમાં 1201 થી 1470, જામનગરમાં 1200 થી 1500, વડાલીમાં 1411 થી 1515, પાટણમાં 1210 થી 1511, જામખંભાળિયામાં 1400 થી 1480। આભાર ખેડૂત મિત્રો, વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક અને દરરોજના આવા તાજા કપાસના બજાર ભાવ અને સમાચારની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો।